ધામરેજમાં તાલુકા કક્ષાનું ગણિત અને વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું। તાલુકાની 45 શાળાઓના 90 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની વિવિધ કૃતિઓ રજૂ કરી છે। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી ગીર સોમનાથના માર્ગદર્શનમાં બીઆરસી ભવન સુત્રાપાડા દ્વારા ધામરેજ ગામની પે સેન્ટર શાળા ખાતે સુત્રાપાડા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો હતો। આ પ્રદર્શન મેળામાં તાલુકાની 45 શાળાઓના 90 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી। પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ સહિતના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓની કૃતિ નિહાળીથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો। આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન મેળામાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હર્ષિભાઈ ચાવડા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શિક્ષણલક્ષી પ્રદર્શન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ પ્રોત્સાહક રૂપે આપવામાં આવી હતી। જે.કે. સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ દિનેશભાઈ ઝાલા, બીઆરસી કોર્ડિનેટર સુત્રાપાડા। આજ રોજ ધોમિયો પે સેન્ટર શાળાની અંદર જીસીઆરટી ગાંધીનગર અને ડાયટ ગીર સોમનાથ દ્વારા માર્ગદર્શિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવેલું છે। આ પ્રદર્શનની અંદર તાલુકાની અંદરથી 45 શાળાની અંદરથી 45 કૃતિઓ લઈ અને 90 બાળ વૈજ્ઞાનિકો છે એ ઉપસ્થિત રહેલ છે। સાથે સાથે એના માર્ગદર્શક શિક્ષક મિત્રોએ એને ખૂબ જ મહેનતથી આ કૃતિઓ તૈયાર કરાવી છે। કાર્યક્રમની અંદર આપણા વિસ્તારના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ઉપસ્થિત રહ્યા અને એના દ્વારા કાર્યક્રમની અંદર ઉદ્ઘાટન કરી અને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો। સાથે જિલ્લા પંચાયતના સદસ્ય અને ઉપપ્રમુખ એવા રાજવીરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા, જેને પ્રેરક પ્રવચન આપ્યું। ડાયટના પ્રાચાર્ય શ્રી પંપાણિયા સાહેબ ઉપસ્થિત રહ્યા અને એને બાળકોને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટેનું માર્ગદર્શન આપ્યું। સાથે સાથે તાલુકાની અંદરથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, કેળવણી નિરીક્ષકશ્રીઓ, તમામ શૈક્ષણિક સંગઠનોના અધ્યક્ષ અને મંત્રીશ્રીઓ હાજર રહ્યા, જેઓ બાળકોને પ્રેરક પ્રવચન આપ્યું અને તમામને દાતાશ્રીઓ તરફથી બાળકોને શૈક્ષણિક કીટો આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। અત્યારના સમયની અંદર સ્ટેમ લેબ અંતર્ગત સાયન્સ, ટેકનોલોજી, મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગને લગતી કૃતિઓ જે છે અને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત થીમ અંતર્ગત બાળકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી કે જે છે એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી।